हाँ दोस्तों, आप सभी को मेरा दिल से नमस्कार। સ્વાગત છે તમારું રાધેશ વર્ચ્યુઅલમાં. હું છું રોનક પ્રજાપતિ અને આજે આપણે આગળ વધારીશું આપણા રિવિઝનને. કાલે આપણે વાત કરી હતી નફાકારકતાના ગુણોત્તરની. આજે આપણે વાત કરીશું તરલતાના ગુણોત્તરની મિત્રો. હવે આજે આપણે વાત કરીશું તરલતાના ગુણોત્તરની. તો તમે મારી જોડે ચોપડીમાં આવી જાઓ. આપણે તરલતાના ગુણોત્તરમાં ખાલી બે જ ગુણોત્તર શોધવાના છે. પહેલામાં આપણે ચાર શોધતા હતા ને એમ જ અહીંયા ખાલી બે જ ગુણોત્તર શોધવાના છે મિત્રો. તો તમે બહુ ટેન્શન ના લેશો. એ પણ એકદમ ઈઝી છે. તમને તરત જ આવડી જશે મિત્રો. તો જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે તરલતાના ગુણોત્તરો. તરલતાના ગુણોત્તરો મિત્રો. તેમાં શું કીધું છે વાંચીએ આપણે. તો દરેક ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો છે. ઓહ, અમને તો ખબર જ નથી. ધંધાની નફો કમાવાની શક્તિ અને ધંધાની નફો કમાવાની શક્તિને તેની શાકપાત્રતા ઈંધણ પૂરું પાડે છે. શાકપાત્રતા કંપનીની નાણાકીય સદ્ધરતા પર આધાર રાખે છે મિત્રો. હવે જુઓ, હિસાબી પદ્ધતિમાં સદ્ધરતા બે દ્રષ્ટિબિંદુથી માપવામાં આવે છે. પહેલી છે એ લાંબા ગાળાની સદ્ધરતા અને બીજી છે એ ટૂંકા ગાળાની સદ્ધરતા મિત્રો. હવે ટૂંકા ગાળાની સદ્ધરતાને તરલતા કહેવામાં આવે છે મિત્રો. શું કીધું છે આપણે? શેની વાત કરીશું? તરલતાના ગુણોત્તરની. તો ટૂંકા ગાળાની સદ્ધરતાને આપણે શું કહેવામાં આવે છે? તરલતા કહેવામાં આવે છે. તરલતા એટલે કે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા. ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જે જવાબદારીઓ હોય ને એને ચૂકવવાની ક્ષમતા છે કે નહીં ધંધા જોડે, એ આપણે તરલતા દ્વારા નક્કી કરી શકીએ છીએ. ટૂંકા ગાળાની જવાબદારીઓ એટલે ચાલુ દેવા. અભ્યાસક્રમ પ્રમાણે નીચેના ગુણોત્તરનો અભ્યાસ કરવાનો છે. કયા કયા બે ગુણોત્તર છે મિત્રો? જુઓ તો ચાલુ ગુણોત્તર છે અને પ્રવાહી ગુણોત્તર છે. ચાલુ ગુણોત્તર છે અને પ્રવાહી ગુણોત્તર. એકદમ ઈઝી છે આ બંને ગુણોત્તર. સૌથી ઈઝી કહીએ ને તો આ બે ગુણોત્તર છે. તો ચાલુ ગુણોત્તરની વાત કરીએ આમાં. ચાલુ ગુણોત્તર તો એમાં આપણને શું કીધું છે મિત્રો? ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચાલુ મિલકતો સામે ચાલુ દેવાનું પ્રમાણ કેટલું છે તે આ ગુણોત્તર દર્શાવે છે મિત્રો. ચાલુ મિલકતો સામે ચાલુ દેવા કેટલા છે તો એ આ ગુણોત્તર દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ. ચાલુ દેવા કરતા ચાલુ મિલકતનું પ્રમાણ વધુ હોય તો ધંધાકીય એકમની તરલતા વધુ કહેવામાં આવે છે. શું મિત્રો? ચાલુ દેવા કરતા ચાલુ મિલકતો વધારે હોવી જોઈએ તો એ તરલતા વધુ કહેવામાં આવે છે મિત્રો. એમ કહેવાય. વધુ તરલતા એટલે કે ટૂંકા ગાળાની વધુ સદ્ધરતા. ટૂંકા ગાળા માટે ધંધો સદ્ધર છે. મીન્સ કે ટૂંકા ગાળાની જવાબદારીઓ જે હશે એ આપણે સરળતાથી આપણે પૂરી કરી શકીશું મિત્રો. હવે ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે મિત્રો. અહીંયા જોઈ લો એક વખત, પછી હું તમને નોટબુકમાં પણ લખાવીશ. જેમ લખાવું છું એ રીતે જ. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. શું મિત્રો? ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા કરીશું તો આપણને શું મળી જશે? ચાલુ ગુણોત્તર આપણને મળી જશે. હવે આપણે આગળ વાત છે. સૂત્ર હું તમને લખાવીશ મિત્રો, તમે ટેન્શન ના લેશો. વાંચીએ આગળ. તો શું કીધું છે અહીંયા જુઓ. ચાલુ મિલકતો એટલે જે રોકડના સ્વરૂપમાં હોય અથવા રોકડ સમકક્ષ હોય અથવા જેનું 12 મહિનાની અંદર રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર થઈ શકે, જેમાંથી નીચેની બાબતોનો સમાવેશ થાય છે. ચાલુ રોકાણો છે, સ્ટોક છે, છૂટા ઓજારો સિવાયનો સ્ટોક. મિત્રો કયા છૂટા ઓજાર સિવાયનો સ્ટોક લઈશું? વેપારી લેણા. એમાંથી આપણે શું કર્યું? લેણી હુંડી અને દેવાદારોમાંથી ગાલખા અનામત આપણે બાદ કરી દઈશું. શું કરીશું મિત્રો? લેણી હુંડી અને દેવાદારોમાંથી ગાલખા અનામત જે હશે આપણે બાદ કરી દઈશું. એને આપણે લઈશું નહીં. રોકડ અને રોકડ સમકક્ષ. હાથ પરની રોકડ હોય, બેંકમાં સિલક હોય, હાથ પર ચેક કે ડ્રાફ્ટ હોય, એને આપણે રોકડ કાં તો રોકડ સમકક્ષ કહીશું. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ લઈશું. પછી અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, મળવાની બાકી આવકો. અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલ વેરાઓ વગેરે એનો સમાવેશ થાય છે મિત્રો. હવે ચાલુ દેવા એટલે શું મિત્રો? ચાલુ દેવા જે આપણે અહીંયા છે ચાલુ દેવા. તો ચાલુ દેવા એટલે શું? એટલે એવી જવાબદારીઓ જેની ચૂકવણી 12 મહિનાના સમયગાળા દરમિયાન કરવાની હોય મિત્રો. શું? 12 મહિનાના સમયગાળા દરમિયાન આપણી ચૂકવણી જેની કરવાની હોય આપણે થઈ ગયા ચાલુ દેવા. એ ચાલુ દેવામાં ટૂંકા ગાળાની લીધેલ ધિરાણ. ટૂંકા ગાળાનું લીધેલ ધિરાણનો સમાવેશ થશે. પછી વેપારી દેવા, જેમ કે દેવી હુંડી અને લેણદારો. લાંબા ગાળાના દેવા પર ચૂકવવા પાત્ર રકમો. લાંબા ગાળાના દેવા પર ચૂકવવા પાત્ર રકમો.
ચઢેલ પરંતુ નહીં ચૂકવેલ દેવું. ચડી ગયું હોય પણ આપણે દેવું ચૂકવ્યું ના હોય તો એ પણ આનો સમાવેશ થઈ જશે ચાલુ દેવામાં. ચઢેલ અને નહીં ચૂકવેલ વ્યાજ. પછી છે ચૂકવવાના બાકી ખર્ચાઓ, નહીં મંગાવેલ ડિવિડન્ડ, નહીં મંગાવાયેલ ડિવિડન્ડ, અગાઉથી મળેલ હપ્તાઓ, ટૂંકા ગાળાની જોગવાઈઓનો સમાવેશ થાય છે ચાલુ દેવામાં. હવે આપણે વાંચીએ. આગળ તો આપણે ચાલુ ગુણોત્તર વિશે વાત કરીએ. હવે જોડે જોડે છે ને આપણે પ્રવાહી ગુણોત્તર વિશે પણ વાત કરી લઈએ અને એ બંનેના સૂત્ર આપણે જોડે લખીશું અને એના વિશેના દાખલા પણ આપણે જોડે જ ગણીશું. તો અહીંયા મિત્રો જો પ્રવાહી ગુણોત્તરનું આપેલું છે. કારણ કે આ બંને છે ને ગુણોત્તર એકદમ સરળ છે. એક આવડી જશે ને તો બીજું તરત જ આવડી જશે. આ પ્રવાહી ગુણોત્તર ચાલુ ગુણોત્તર વાળું આવી ગયું ને તો પ્રવાહી ગુણોત્તર એકદમ સરળ આવડી જશે તમને. પ્રવાહી ગુણોત્તર એ પ્રવાહી મિલકતો. હવે આ પ્રવાહી મિલકતો કોને કહેવાય મિત્રો? તો પ્રવાહી મિલકતો એકદમ ઈઝી છે. જો અહીંયા આગળ આપેલું છે વાંચીએ આપણે. પ્રવાહી ગુણોત્તર એ પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. શેનો? પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે મિત્રો. પ્રવાહી મિલકતો સામે ચાલુ દેવાનું પ્રમાણ કેટલું છે તે આ ગુણોત્તર દર્શાવે છે. આ ગુણોત્તર પણ ધંધાની તરલતા જ બતાવે છે. ચાલુ મિલકતોમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. શું મિત્રો? ચાલુ મિલકતોમાંથી શું બાદ કરીશું? સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. શું બાદ કરીશું? ચાલુ મિલકતમાંથી સ્ટોક બાદ કરી દઈશું અને અગાઉથી ચૂકવેલ જે ખર્ચાઓ બાદ કરી દઈશું ને તો આપણને શું મળી જશે મિત્રો? પ્રવાહી મિલકતો મળી જશે. શું મળી જશે મિત્રો? પ્રવાહી મિલકતો આપણને મળી જશે. તો પ્રવાહી મિલકત શોધવાનું સૂત્ર શું છે? પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકતો, એમાંથી બાદ કરીશું આપણે સ્ટોક અને અગાઉથી ચૂકવેલા ખર્ચાઓ. એ બાદ કરી દઈશું તો આપણને પ્રવાહી મિલકતો મળી જશે. હવે પ્રવાહી ગુણોત્તર શોધવાનું સૂત્ર શું છે? અહીંયા પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. પ્રવાહી મિલકતો શોધવા માટેનું મેં સૂત્ર આપી દીધું તમને. હવે અહીંયા પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા કરીશું તો આપણને મળી જશે પ્રવાહી ગુણોત્તર. તો હવે આ બધા સૂત્ર આપણે જાતે લખી લઈએ નોટબુકમાં. તો આવી જાઓ મારી જોડે નોટબુકમાં. તો આપણે બીજું છે તરલતાના ગુણોત્તર. કયું છે આપણો? બીજો છે. પહેલા નફાકારકતાના ગુણોત્તર છે કે હવે બીજું છે તરલતાના ગુણોત્તર. તો જોઈએ એમાં શું કહે છે? તરલતાના ગુણોત્તર. તરલતાના ગુણોત્તર વિશે આપણે વાત કરીશું. તો આપણે પહેલા શું કીધું? ચાલુ ગુણોત્તર શોધીશું. શું શોધીશું આપણે? ચાલુ ગુણોત્તર. તો એનું સૂત્ર શું છે મિત્રો? તો હું તમને લખીને બતાવું અહીંયા. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો. તમે પણ મારી જોડે જોડે લખી શકો છો અને આ જે હું નોટ્સ લખું છું એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે, એ તમે એના થ્રુ તમે આ ડાઉનલોડ કરી શકો છો મિત્રો. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે, એના પર ક્લિક કરશો એટલે તમને આ નોટ્સ ઓપન થઈ જશે. ડે 2 નું હશે તો ડે 2 માં તમને મળી જશે. એવી રીતે તમને મળી જશે. ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા કરીશું. ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા કરીશું તો આપણને શું મળી જશે મિત્રો? ચાલુ ગુણોત્તર આપણને મળી જશે મિત્રો. અહીંયા ગુણ્યા 100 કરીશું નહીં, કારણ કે આપણે આને જેમના પ્રમાણમાં લખીશું, એટલે 1/2 એવી રીતે લખીએ છીએ ને એ પ્રમાણે આપણે અહીંયા લખીશું. મિત્રો આ ચાલુ ગુણોત્તર મળી ગયો. એનું હવે એક કાર્યશીલ મૂડી એવો એક છે ટોપિક, જોઈએ આપણે નોટબુકમાં ચોપડીમાં. તો જુઓ ક્યાં ગયું? જો મિત્રો અહીંયા આપેલું છે કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી એટલે શું? આપણે કે ધંધો ચલાવવા માટે જે રોજબરોજના ખર્ચાઓ કરવા માટે જે કંઈ મૂડીની જરૂર પડતી હોય ને એને આપણે કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. કાર્યશીલ મૂડી કેવી રીતે શોધીશું આપણે? તો એ જોઈએ. તો એનું એક સૂત્ર આપેલું છે અહીંયા. ચાલુ મિલકતો માંથી ચાલુ દેવા બાદ કરી દઈશું તો કાર્યશીલ મૂડી આપણને મળી જશે મિત્રો. શું કરીશું મિત્રો? ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે બાદ કરી દઈશું તો આપણને શું મળી જશે? કાર્યશીલ મૂડી આપણને મળી જશે. તો અહીંયા હું કાર્યશીલ મૂડીનું સૂત્ર લખીશ.
ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. શું મિત્રો? જો કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરી દઈશું તો આપણને કાર્યશીલ મૂડી મળી જશે. હવે જોઈએ એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. નાનું એવું છે 13 નંબરનું. કાર્યશીલ મૂડી ઉપર છે એટલા માટે આપણે આ ઉદાહરણ જોઈએ. જો એમાં શું કીધું છે આપણને વાંચીએ તો ચાલુ મિલકતો 1,50,000 આપી છે અને કાર્યશીલ મૂડી 60,000 આપી છે. તો અહીંયા જોયો શું હતું મિત્રો? ચાલુ મિલકતો 1,50,000 આપી છે અને કાર્યશીલ મૂડી આપણને આપી છે 60,000 રૂપિયા. તો હવે આપણે શું કરીશું? ચાલુ ગુણોત્તર શોધવાનો કીધું છે અને ચાલુ ગુણોત્તર શોધો એવું આપણને કીધું છે મિત્રો. તો શું કરીશું આપણે? તો અહીંયા આવીએ. ચાલુ ગુણોત્તર શોધવાનું સૂત્ર શું છે મિત્રો? ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો અહીંયા લખી દઈએ. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. આ આપણું સૂત્ર છે મિત્રો. હવે આપણને અહીંયા જો પ્રશ્નમાં જોઈએ તો આપણને શું આપેલું છે? ખાલી ચાલુ મિલકતો આપી છે કાર્યશીલ મૂડી આપી છે. કાર્યશીલ મૂડીનું સૂત્ર શું હતું? તો શું હતું મિત્રો? ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા આપણે બાદ કરતા હતા. તો અહીંયા લખું છું કાર્યશીલ મૂડીનું સૂત્ર ફરી એક વખત લખી દઉં. અહીંયા લખીશું કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકતો. એમાંથી આપણે બાદ કરીશું ચાલુ દેવા. ચાલુ દેવા આપણે બાદ કરીશું. હવે જો મિત્રો કાર્યશીલ મૂડી આપણને આપી છે. કેટલી આપી છે? 60,000 રૂપિયા અને ચાલુ મિલકતો 1,50,000 રૂપિયા છે. કાર્યશીલ મૂડી કેટલી થઈ અહીંયા? 60,000 રૂપિયા. 60,000 રૂપિયા આપણી થઈ ગઈ કાર્યશીલ મૂડી. ચાલુ મિલકતો આપણને આપેલી છે. કેટલી આપી છે ચાલુ મિલકતો? 1,50,000 રૂપિયા. તો અહીંયા 1,50,000 રૂપિયા ચાલુ મિલકતો લખી દીધી. અહીંયા લખી દઈશું ચાલુ માઇનસ ચાલુ દેવા. હવે ચાલુ દેવા શોધવાનું છે. તો આપણે સરવાળો બાદબાકી કરવાનો છે અહીંયા. તો આ ચાલુ દેવા માઇનસમાં છે. આ બાજુ બરાબરની આ બાજુ આવતો રહેશે તો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીંયા લખી દઈશું ચાલુ દેવા બરાબર 1,50,000. હવે આ 60,000 છે એ બરાબરની આ બાજુ આવી જશે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો માઇનસ થઈ જશે 60,000 રૂપિયા. 1,50,000 માં 60,000 કેટલા રહેશે મિત્રો? 90,000 રૂપિયા રહેશે. તો આ થઈ ગયું આપણું ચાલુ દેવા. કેટલા થઈ ગયા મિત્રો? 90,000 રૂપિયા આપણા થઈ ગયા ચાલુ દેવા. હવે આપણે ચાલુ ગુણોત્તર શોધી શકીશું સરળતાથી. આપણે શોધવાનું શું હતું? ચાલુ દેવા શોધવાના હતા. ચાલુ દેવા આપણી જોડે હતા ને એક પ્રશ્નમાં. તો આપણે પહેલા શું કર્યું મિત્રો? ચાલુ દેવા શોધ્યા. ચાલુ દેવા મળી ગયા. તો હવે આપણે ચાલુ ગુણોત્તર આપણે શોધી શકીશું. તો હવે ચાલુ ગુણોત્તર શોધીએ. તો આપણે અહીંયા સૂત્ર પહેલેથી લખેલું જ હતું. ફરી સૂત્ર હું લખીશ નહીં. તો અહીંયા જોઈએ ચાલુ મિલકતો આપણને હતી 1,50,000 રૂપિયા. અને ચાલુ દેવા આપણે મળ્યા 90,000 રૂપિયા શોધ્યા. તો જોઈએ 1,50,000 ભાગ્યા 90,000 તો 1.6666 એવી રીતે આવે છે. તો 1.67 જેમ 1 આ આપણો થઈ ગયો જવાબ મિત્રો. આજ બસ આવી રીતે આટલો જ જવાબ લખવાનો. પાછળ કશું બી લખવાની જરૂર છે નહીં. 1.67 જેમ 1 આ થઈ ગયો આપણો જવાબ. આ આપણે ઉદાહરણ 13 ગણી લીધું. આપણું ઉદાહરણ 13 ગણ્યું. હવે આપણે વાત કરીએ આગળ પ્રવાહી ગુણોત્તરની. શેની? આપણે પ્રવાહી ગુણોત્તરના આપણે સૂત્ર લખી લઈએ. તો બીજું છે આપણે પ્રવાહી ગુણોત્તર.
પ્રવાહી ગુણોત્તર. તો એનું એકદમ સરળ સૂત્ર છે મિત્રો. શું છે? પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. બસ એ જ સૂત્ર છે. હવે પ્રવાહી મિલકતોનું સૂત્ર શું હતું મિત્રો? એ ફરી કહી દઉં તમને. ચાલુ મિલકતો માઇનસ કરીશું. એમાંથી આપણે શું વાત કરીશું? સ્ટોક. એમાં પછી બીજું શું બાદ કરીશું આપણે? અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. એ આપણે બાદ કરી દઈશું. તો પ્રવાહી મિલકતો બરાબર પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાંથી આપણે બાદ કરીશું. શું બાદ કરીશું મિત્રો? સ્ટોક. સ્ટોક આપણે બાદ કરીશું. બીજું શું બાદ કરીશું? અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. અગાઉથી ચૂકવેલ ખર્ચ આપણે બાદ કરી દઈશું. તો આપણને શું મળી જશે? પ્રવાહી મિલકત આપણને મળી જશે. હવે આપણે આગળ વધીએ અને આનો એક દાખલો કરીએ. તો તમે આવી જાઓ ચોપડીમાં છેક પાછળ સ્વાધ્યાયમાં. સ્વાધ્યાયના દાખલા કરાવું છું હું. ઉદાહરણના જે દાખલા છે એ સ્વાધ્યાય જેવા જ હોય છે, એટલે તમારે ઘરેથી કરવાના રહેશે. જો મિત્રો, હું અહીંયા પ્રશ્ન નંબર 8 આપેલો છે એ કરાવીશ. હવે 7 સુધી તો આપણે પહેલા પાઠમાં જોયો હતો. હવે બીજો પાઠમાં 8મો દાખલો. તો જોઈએ શું કહે છે. નીચે આપેલ વિગતોના આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની ગણતરી કરો. બંને ગુણોત્તર આપણે શોધવાના છે. એકદમ સરળ ગુણોત્તર છે, બંને શોધવાના છે આપણે. તો અહીંયા આપણે સ્ટોક આપી દીધો છે 3 લાખ, દેવાદારો આપી દીધા છે 2.5 લાખ, રોકડ અને રોકડ સમકક્ષ આપી દીધી છે 1,20,000, ફર્નિચર આપી દીધું છે. ફર્નિચર આવશે આમાં? નહીં આવે મિત્રો. એ આપણી ચાલુ મિલકત નથી, આપણી ફિક્સ અસેટ છે. તો અહીંયા આવશે નહીં. પછી દેવી હુંડી આવશે મિત્રો. પછી ટૂંકા ગાળાની લોન એ પણ આવશે. લેણી હુંડી આવશે. ગાળખાદ અનામત એ પણ આવશે. આપણે બાદ કરવાની રહેશે એને. અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ એ પણ આવશે. દેવાદાર આવશે અને ખર્ચા ચૂકવવાના બાકી એ પણ આવશે મિત્રો. હવે આપણે આને દાખલો કેવી રીતે કરીશું એ જોઈએ. તો આપણે સૌપ્રથમ આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ચાલુ મિલકતો શોધીશું. પછી ચાલુ દેવા શોધીશું. પછી આપણે પ્રવાહી મિલકતો શોધીશું. પછી આપણે બંને ગુણોત્તર કરીશું. શું કરીશું? સૌપ્રથમ આપણે ચાલુ મિલકતો શોધી. તો ચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકતો આવશે તમે અહીંયા જોઈ શકો. જો સ્ટોક આવશે ચાલુ મિલકતમાં? હા. દેવાદારો આવશે? હા. પછી રોકડ અને રોકડ સમકક્ષ આવશે? હા, ચાલુ મિલકતમાં જ આવશે એ પણ. ફર્નિચર આવશે ચાલુ મિલકતમાં? ના, એ નહીં આવે. ચાલુ મિલકતમાં ફર્નિચર નહીં આવે. ચાલુ મિલકતમાં ટૂંકા ગાળાની લોન આવશે? ના, એ તો આપણું દેવું છે. ચાલુ મિલકતમાં આપણે નહીં આવે. લેણી હુંડી આવશે ચાલુ મિલકતમાં? હા, આપણી લેવાના બાકી છે પૈસા. લેણી હુંડી આવશે. ગાળખાદ અનામત. ગાળખાદ અનામત આપણે શું કરવાની હોય છે મિત્રો? થિયરીમાં આપણે વાંચ્યું હતું કે શું કરવાની? અરે દેવાદારો અને લેણી હુંડીમાંથી આપણે ગાળખાદ અનામત જે હોય એમને આપણે બાદ કરી દઈશું. તો આપણે ગાળખાદ અનામતને બાદ કરવાની રહેશે ચાલુ મિલકતોમાંથી. પછી અહીંયા છે અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ નહીં આવે? આવશે. કેમ નહીં આવશે? નહીં આવે એવું નહીં, આવશે. કારણ કે અગાઉથી ચૂકવેલ ખર્ચા એ આપણું શું થઈ ગઈ? એક પ્રકારની મિલકત જ થઈ ગઈ છે. તે પણ આવશે. અને લેણદારો નહીં આવે અને ખર્ચા ચૂકવવાના બાકી એ પણ નહીં આવે. તો આ જે 6 વસ્તુ મેં ટીક કરી છે એ 6 વસ્તુ આપણે ચાલુ મિલકતમાં આપણે લેવાની રહેશે. તો મિત્રો હવે પહેલા લખી દઈએ અહીંયા ચાલુ મિલકતો. અહીંયા હું નવું પેજ પરથી ચલીએ. ચલો. ક્વેશ્ચન નંબર 8. ક્વેશ્ચન નંબર 8 કરીએ છીએ અત્યારે. સૌપ્રથમ આપણે શું શોધીશું મિત્રો? ચાલુ મિલકતો શોધીશું. ત્યાં લખી દઉં છું હું. ચાલુ મિલકતો. ચાલુ મિલકતો લખી દઈશ. હવે એને આપણે કોષ્ટકની રીતે શોધીશું મિત્રો. કોષ્ટક બનાવીશું એક અને એમાં આપણે ચાલુ મિલકતો લખી દઈશું બધી. તો અહીંયા લખીશ આપણે વિગત રકમ રૂપિયા.
તમારે મિત્રો કોષ્ટક બનાવવાનું રહેશે. હું અમુક વખત બનાવીશ, અમુક વખત કોષ્ટક નહીં બનાવું. તો તમારે ફરજિયાત બનાવવાનું રહેશે. જો મિત્રો આ રીતે તમારે કોષ્ટક બનાવવાનું રહેશે. હવે આપણે અહીંયા મિત્રો બધી ચાલુ મિલકતો અહીંયા લખી દઈશું મિત્રો. જોઈએ તો અહીંયા આપણો સ્ટોક હતો. સ્ટોક સૌપ્રથમ આપણે શું લખીશું મિત્રો? સ્ટોક કેટલો હતો? સ્ટોક હતો 3 લાખ. દેવાદારો છે 2,50,000. સ્ટોક છે 3 લાખ રૂપિયા. હું ડાયરેક્ટ 12 લખી દઉં છું. 3 લાખ શું છે મિત્રો? સ્ટોક છે 3 લાખ રૂપિયા લખી દીધો. હવે દેવાદારોમાંથી આપણે શું બાદ કરવાનું હોય છે? ગાળખા અનામત આપણે બાદ કરવાની હોય છે. તો હું એને અંદર લખું છું. દેવાદારો હતા 2,50,000 રૂપિયા. પછી બીજી છે શું છે? બીજું દેવાદારો લખી દીધા ને, તો હવે લેણી હુંડી પણ એની જોડે જોડે લખી દઉં છું. અને એમાંથી આપણે પેલા છે ગાળખા અનામત આપણે બાદ કરી દઈશું. લેણી હુંડી કેટલી છે? 75,000 રૂપિયા. લેણી હુંડી છે 75,000 રૂપિયા. હવે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો આવે છે? 2.5 લાખ પ્લસ 75,000, 3,25,000 રૂપિયા. આ 3,25,000 રૂપિયા આવ્યો આપણો દેવાદારો અને લેણી હુંડીનો સરવાળો. હવે આપણે શું કરીશું? આમાંથી આપણે ગાળખા અનામત કેટલી છે? આપણે ગાળખા અનામત 20,000 રૂપિયા બાદ કરી દઈશું. બાદ ગાળખા અનામત. ગાળખા અનામત આપણે કેટલી હતી મિત્રો? 20,000 રૂપિયા બાદ કરી દઈશું. તો આપણે કેટલા મળશે? 3,25,000 માંથી 20,000 બાદ થશે તો 3,05,000 રૂપિયા બાદ લખી દઈએ. હવે મિત્રો શું બાકી રહ્યું જોઈએ તો આ એક રોકડ અને રોકડ સમકક્ષ બાકી રહી ગઈ. એ લખી દઈએ આપણે. રોકડ અને રોકડ સમકક્ષ 1,20,000 રૂપિયા હતી. તો એ લખી દીધી. હવે બીજું શું બાકી રહ્યું? છેલ્લું બીજી એક વધારાની ઇન્કમ હતી ને, જે કઈ ગઈ? વધારે ઇન્કમ નહીં, અગાઉથી ચૂકવેલ ખર્ચા હતા. અગાઉથી ચૂકવેલ ખર્ચા એ પણ આપણી શું થઈ ગઈ? મિલકત જ થઈ ગઈ, એક પ્રકારની ચાલુ મિલકત. કેટલી છે મિત્રો? 60,000 રૂપિયા. તો એ લખી દઈએ. અગાઉથી ચૂકવેલ ખર્ચ કેટલા હતા મિત્રો? 60,000 રૂપિયા લખી દઈએ. હવે આપણે શું કરીશું? આ બધા જે આવ્યો 3 લાખ છે, 3,05,000, એ બધાનો સરવાળો કરીએ. 3 લાખ વત્તા 3,05,000 વત્તા 1,20,000 વત્તા 60,000. તો મારો જવાબ આવ્યો 7,85,000. કેટલો મિત્રો આવ્યો? 7,85,000. આ આપણી શું થઈ ગઈ મિત્રો? ચાલુ મિલકતો થઈ ગઈ. શું થઈ ગયું? ચાલુ મિલકતો. ચાલુ મિલકતો આપણી થઈ ગઈ. એક મિનિટ. હવે આપણે શું કરીશું મિત્રો? હવે ચાલુ દેવા શોધીશું. શું કરીશું આપણે? ચાલુ દેવા શોધીશું. ચાલુ દેવા કેવી રીતે શોધીશું જોઈએ. તો અહીંયા લખીશું હું ચાલુ દેવા. ચાલુ દેવા આપણે શોધીશું. ચાલુ દેવામાં આપણે શું શું આવશે જોઈ લઈએ ફટાફટ ક્વેશ્ચનમાં. દેવી હુંડી આવશે. હા, ચાલુ દેવું કહેવાય. ટૂંકા ગાળાની લોન. ઉભા રહો, હું એક હતો. દેવી હુંડી આવશે. હા, ટૂંકા ગાળાની લોન એ પણ આવશે ચાલુ દેવામાં. લેણ હુંડી નહીં આવે. ગાળખા અનામત, અગાઉથી ચૂકવેલ ખર્ચ, એ બધું થઈ ગયું. લેણદારો આવશે. હા, અને ખર્ચા ચૂકવવાના બાકી એ પણ આપણે એક પ્રકારની ટૂંકા ગાળાની જવાબદારી થઈ ગઈ, એટલે આપણે ચાલુ દેવામાં આપણે લઈ લઈશું. તો કે આ 4 વસ્તુ આવશે આપણે ચાલુ દેવામાં. કઈ કઈ છે? દેવી હુંડી, ટૂંકા ગાળાની લોન, લેણદારો અને ખર્ચા ચૂકવવાના બાકી. દેવી હુંડી છે 60,000 રૂપિયા. અહીંયા લખી દઉં હું.
દેવી હુંડી 60,000 રૂપિયા. પછી બીજું શું છે? ટૂંકા ગાળાની લોન 40,000 રૂપિયા. ટૂંકા ગાળાની લોન 40,000 રૂપિયા. બીજું શું છે? દેવાદારો લેણદારો હતા. કેટલા હતા લેણદારો? 2 લાખ રૂપિયા. અને ચૂકવવાના બાકી ખર્ચા 20,000 રૂપિયા. લેણદારો લખી દઈએ અહીંયા. લેણદારો કેટલા હતા મિત્રો? 2 લાખ રૂપિયા. અને ચૂકવવાના બાકી ખર્ચા હતા 50,000 રૂપિયા. ખર્ચા ચૂકવવાના બાકી 50,000 રૂપિયા. જોઈએ અહીંયા ખર્ચા ચૂકવવાના બાકી 50,000 રૂપિયા. ખર્ચા ચૂકવવાના બાકી 50,000 રૂપિયા. મિત્રો જોઈએ હવે 60,000 પ્લસ 40,000 પ્લસ 2 લાખ પ્લસ 50,000 તો કેટલા આવ્યા મિત્રો? 3,50,000 રૂપિયા આવી ગયો જવાબ. આ શું આવ્યું મિત્રો? આપણું ચાલુ દેવા આવ્યા. શું આવ્યું મિત્રો? ચાલુ દેવા આવ્યા 3,50,000 રૂપિયા. હવે આપણે શું કરીશું? હવે આપણે શું કરીશું મિત્રો? ફરી એક વખત પ્રવાહી મિલકતો શોધી લઈએ. પછી આપણે બંને ગુણોત્તર શોધી લઈએ એક સાથે. પ્રવાહી મિલકતો આપણે શોધી લઈએ. પછી બંને ગુણોત્તર એક સાથે આપણે ગણી દઈશું. તો પ્રવાહી મિલકતો શોધવા માટે શું હતું મિત્રો સૂત્ર? ચાલુ મિલકતોમાંથી આપણે બાદ કરતા હતા. શું બાદ કરતા હતા? સ્ટોક બાદ કરતા હતા અને અગાઉથી ચૂકવેલ ખર્ચા બાદ કરતા હતા. તો અહીંયા લખી દઈશું પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત લખી દીધું. અહીંયા આપણે લખી દઈશ વિગત રકમ રૂપિયા ચાલુ મિલકતો. ચાલુ મિલકતો કેટલી હતી મિત્રો? અહીંયા લખી દઉં પહેલા હું ચાલુ મિલકતો. ચાલુ મિલકતો આપણે કેટલી શોધી મિત્રો? 7,85,000 શોધી. તો અહીંયા લખી દઈશું 7,85,000. આ ચાલુ મિલકતો લખી દીધા. એમાંથી આપણે શું કરીશું? બાદ કરીશું. સ્ટોક બાદ કરીશું અને અગાઉથી ચૂકેલ ખર્ચા બાદ કરીશું. તો અહીંયા લખી દઈશ બાદ સ્ટોક. સ્ટોક કેટલો હતો મિત્રો? તો જોઈ લઈએ પ્રશ્નમાંથી ડાયરેક્ટ. તો સ્ટોક હતો 3 લાખ રૂપિયા. તો એ લખી દઈશું 3 લાખ રૂપિયા. પછી આપણે બીજું બાદ કરીશું અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો અહીંયા લખી દઈએ અગાઉથી ચૂકવેલ ખર્ચ. અગાઉથી ચૂકવેલ ખર્ચા. અગાઉથી ચૂકવેલ ખર્ચા કેટલા હતા? તો હતા કઈ ગયા અગાઉથી ચૂકવેલ ખર્ચ 60,000 રૂપિયા. આવી રહ્યા આપણે બાદ કરી દઈશું 60,000 રૂપિયા. તો આપણે ટોટલ કેટલા બાદ કરીશું? 3,60,000 રૂપિયા આપણે ચાલુ મિલકતમાંથી બાદ કરીશું. તો 7,85,000 ઓછા 3,60,000 રૂપિયા. તો મારો જવાબ આવ્યો અહીંયા 4,25,000 રૂપિયા. આ 4,25,000 રૂપિયા આપણો જવાબ આવી ગયો. આપણું શું આવ્યું મિત્રો? પ્રવાહી મિલકત આવી. શું આવ્યું મિત્રો? પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકત આપણને મળી ગઈ 4,25,000 રૂપિયા. જો મિત્રો હવે આપણને બધું મળી ગયું. આપણને શું શું? ચાલુ મિલકત મળી ગઈ, ચાલુ દેવા મળી ગયા, પ્રવાહી મિલકત મળી ગઈ. તો આપણે હવે બંને ગુણોત્તર શોધી નાખીએ. તો અહીંયા આપણે શોધીશું ચાલુ ગુણોત્તર. તો ચાલુ ગુણોત્તર બરાબર સૂત્ર શું હતું મિત્રો? ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. આપણું સૂત્ર છે. ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા કરીશ તો આપણને મળી જશે ચાલુ ગુણોત્તર. તો અહીંયા આવશે 7,85,000 ચાલુ મિલકતો જે આપણે ઉપર શોધી હતી એ. અને ચાલુ દેવા આપણે કેટલા શોધ્યા હતા? 3,50,000. તો અહીંયા લખી દઈશું 3,50,000. જવાબ શું આવશે? 7,85,000 ભાગ્યા 3,50,000. તો મારો જવાબ અહીંયા આવે છે 2.248.
એટલે લખીશ અહીંયા 2.24/1. જો મિત્રો 7,85,000 ને 3,50,000 વડે ભાગી નાખીશું તો જવાબ કેટલો આવશે? 2.2428 એવો જવાબ, 285 એવો જવાબ આવે છે. તો આપણે 2.24 પહેલી બે રકમ પહેલી 2 પોઈન્ટ પછીની બે રકમ લખી, જેમ કરીશું અને 1 લખી દઈશું. એવી રીતે આપણે આને દર્શાવીશું. આ રીતે આપણે ચાલુ ગુણોત્તરને દર્શાવવાનો રહેશે. હવે આપણે પ્રવાહી ગુણોત્તરની વાત કરીએ. તો અહીંયા આપણે પ્રવાહી ગુણોત્તર શોધી લઈએ, જે છેલ્લું છે. બીજું છે પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર શું હતું? પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા કરીશું તો આપણને મળી જાય. પ્રવાહી મિલકતો આપણે કેટલી શોધી હતી? જે RAA પ્રવાહી મિલકતો 4,25,000 આપણે શોધી હતી. તો અહીંયા લખી દઈશું 4,25,000 રૂપિયા ભાગ્યા ચાલુ દેવા. કેટલા ચાલુ દેવા આપણે શોધ્યા? કેટલા? 3,50,000 રૂપિયા. તો 4,25,000 ભાગ્યા 3,50,000. તો જવાબ આવે છે 1.214285 એવો જવાબ આવે છે. તો શું લખીશું? 1.21/1. આ આપણો જવાબ આવી ગયો. બસ અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. જો મિત્રો, આ નોટ્સ હું લખું છું એ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક હશે. એ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને આ નોટ્સ મળી જશે મિત્રો. આ પાર્ટ 2 ની નોટ છે. મીન્સ કે આ રિવિઝનમાં આ ચેપ્ટરનો રિવિઝનનો પાર્ટ 2 વિડીયો છે. તો આ નોટ્સ પણ પાર્ટ 2 માં જ હશે. જો મિત્રો, આ અહીંયાથી આપણે દાખલો શરૂ કર્યો હતો. સૌપ્રથમ આપણે ચાલુ મિલકતો સુધી, પછી ચાલુ દેવા શોધ્યા, પછી પ્રવાહી મિલકતો શોધી, પછી આપણે બંનેના ગુણોત્તર શોધી નાખ્યા. બંને ગુણોત્તર આપણે શોધી નાખ્યા. જો મિત્રો, હા આપણે દાખલો પૂરો થયો છે. આગળ છે એ બીજા કાલે કરીશું. આગલા વિડીયોમાં આપણે કરીશું એ વિડીયો. તો બસ મિત્રો, આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો. જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમારા મિત્રો સાથે પણ તમે આ ચેનલને શેર કરો, તમારા વિડીયોને શેર કરો. અને જો તમને કોઈ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો અને તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ કરી શકો છો મિત્રો. થેન્ક યુ સો મચ આ વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ.